હેલો મિત્રો, હવે હું તમને હોલિડે ઇન રિસોર્ટમાં જ્યાં અમે રોકાયા છે પતોંગની અંદર એનો બ્રેકફાસ્ટનો ટૂર આપવા જઈ રહ્યો છું. લેટ અસ સ્ટાર્ટ ધ બ્રેકફાસ્ટ ટૂર. સૌથી પહેલાં આપણે બ્રેકફાસ્ટ ટૂરની અંદર બતાવીશું કે આ એક કોરિયન કોર્નર છે. કોરિયન કોર્નરથી આપણે કોરિયન સુશી બારથી ચાલુ કરીશું, જેમાં આ બધી વસ્તુઓ છે. આ સુશી છે, અલગ અલગ ટાઈપની સુશી 1, સુશી 2, સુશી 3, સુશી 4 અને સુશી 5. આવી રીતે ઠંડી હોય સુશી, બરાબર છે, અને એ તમારે ખાવાની હોય. આ કિમચી છે, બરાબર. એના પછી તમે અહીંયા ઘડી આવો તો તમારે આ અહીંયા ઘડી વોટર, આઈસ વોટર, કોલ્ડ ઇન્ફ્યુઝ વોટર લખેલું છે. પછી અહીંયા પાઇનેપલ જ્યુસ, ગ્વાવા જ્યુસ, ઓરેન્જ જ્યુસ, એપલ જ્યુસ લખેલું છે. એના પછી તમને અહીંયા ઘડી મળશે સ્મોકડ ડક બ્રેસ્ટ, પછી આ એડેમ ચીઝ, ક્રીમ ચીઝ, બ્રી ચીઝ, ચેડાર ચીઝ, અને પછી આ 4 અલગ અલગ ટાઈપના આવા, પછી પેસ્ટરેમી, આ પેરિસ હેમ ને બધું. અને અહીંયા ઘડી તમારી પાસે સેલાડ્સ છે બધા. આ બધા સેલાડ્સ જોઈ લો, 1 2 3 4 5 6 7 8 સેલાડ, બધા ઓઇલિવ ઓઇલ, બેસેમિક ઓઇલ, સેલાડ ઓઇલ, મિક્સ સેલાડ, માયોનીઝ, કુકુમ્બર, યોગર્ટ, થાઉઝન્ડ આઇલેન્ડ ડેઝર્ટ, વિનિગ્રાટે ડેઝર્ટ, ઇટાલિયન ડેઝર્ટ, ડ્રેસિંગ, ફ્રેન્ચ ડ્રેસિંગ, આવી રીતનું અહીંયા ઘડી છે. એના પછી તમને અહીંયા ઘડી મળશે આલમંડ સ્લાઇસીસ, ડ્રાઈડ પપૈયા, ડ્રાઈડ રેઝિન અને અલગ અલગ સીડ્સ. એના પછી તમને કોર્નફ્લેક્સ નંબર 1, કોર્નફ્લેક્સ નંબર 2, કોર્નફ્લેક્સ નંબર 3, કોર્નફ્લેક્સ નંબર 5, કોર્નફ્લેક્સ નંબર 6, એટલે કોકો પોપ, કોર્નફ્લેક્સ, ગ્રેનોલા, ઓલ બ્રાન્ડ, કોકો ક્રંચ, ફ્રોસ્ટીસ આવું મળશે. અહીંયા ઘડી તમારે ફ્રેશ મિલ્ક મળશે, સોય મિલ્ક મળશે, લો ફેટ મિલ્ક મળશે, બરાબર છે. એના પછી ફ્રેશ ફ્રૂટ્સની અંદર તમને આવી રીતે ગ્રીન એપલ મળશે, આવી લીચી જેવા જે ફ્રૂટ્સ છે એ મળશે. પછી આવી રીતે ઓરેન્જીસ છે એ મળશે. પછી પેશન ફ્રૂટ મળશે. પછી તમને અહીંયા ઘડી વોટરમેલન મળશે, ડ્રેગન ફ્રૂટ મળશે, પાઇનેપલ ફ્રૂટ મળશે, અને આવી રીતે મળશે. આ આખો એરિયા પતી ગયો છે અહીંનો. અહીંયા ઘડી આપણે હવે પછી નેક્સ્ટ એરિયાની અંદર જઈશું. અહીંયાથી સ્ટાર્ટ કરીશું આપણે ઇન્ડિયન ખાવાનાથી. તો ઇન્ડિયનમાં તમારી પાસે આવી રીતે અહીંયા ઘડી ફ્રેશ ગાર્લિક, સોય સોસ ને બધું મૂકેલું છે. પછી અહીંયા ઘડી તમારી પાસે છે કંઈક આવું બનાવેલું છે, આમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ પ્લેન્ડ બોઇલ્ડ રાઈસ છે આની અંદર, એ પતી ગયા છે. સ્ટીમ્ડ રાઈસ છે. પછી અહીંયા ઘડી પૂરી છે. પછી જીરા આલુ છે, બરાબર છે. પછી તમારે ઇન્ડિયન કોન્ડિમેન્ટલ સેટની અંદર આ આચાર છે, આ છુંદો છે, આ મરચાં છે, આ ડુંગળી છે. પછી યલ્લો દલ, અને પછી પોહા છે, અને પછી બટર પનીર મસાલા છે, બરાબર છે. આટલું પતી ગયું ઇન્ડિયનની અંદર. હવે આપણે નેક્સ્ટ કાઉન્ટરની અંદર અહીંયા ઘડી જઈશું. તો અહીંયા ઘડી છે ડિમસમ, બરાબર છે. તો ડિમસમ શું હોય છે એ આપણે જોઈએ. આવી રીતની ડિમસમ કરીને વસ્તુ હોય છે. આમાં તો નથી દેખાતી, આમાં એ પતી ગઈ છે, પણ આવી નીચે દેખાય તમને. અલગ અલગ ટાઈપના ડિમસમ હોય જે બોઇલ થઈને તમારે ખાવાના હોય. એની સાથે તમારે આ બધા તેલ, ચટણી, ચિકન બન, રેડ બીન બન, શ્રીમ્પ ડમ્પલિંગ, આવું બધું હોય. પછી આમાં છે ને શાકા હોય. અને અહીંયા ઘડી ફિશ સોસ છે. પછી સ્ટીર્ડ ફ્રાઈડ નૂડલ્સ એગવાળી છે, બરાબર છે. પછી ફ્રાઈડ રાઈસ વિથ ચિકન ચાઇનીઝ સોસેજ લખેલું છે. યલ્લો સી બેઝ કરીને કશું લખ્યું છે અહીંયા. પછી અહીંયા ઘડી છે સ્ટીર્ડ ફ્રાઈડ ચિકન વિથ કેશ્યુ નટ્સ, એ છે. પછી અહીંયા ઘડી સ્ટીર્ડ ફ્રાઈડ વેજીટેબલ વિથ ઓયસ્ટર સોસ, બરાબર છે. પછી આ બધા એગનું કાઉન્ટર છે અહીંયા ઘડી, અને નૂડલ સૂપ કોર્નર કરીને લખેલું છે, જેમાં આવી રીતે સૂપ બનતો હોય છે. એની અંદર તમારે આ બધી વસ્તુઓ નાખી અને આ નૂડલ્સ વ્હાઇટ કલરની નાખી, આ નૂડલ્સ જે વ્હાઇટ કલરની છે નાખી અને ખાવાનું હોય છે એ. પછી તમારી પાસે અહીંયા હાર્ટના શેપમાં અને રાઉન્ડના શેપમાં એગ બનાવી આપે. પછી સોફ્ટ બેકન બનાવી આપે, પોર્ક સોસેજ, ક્રિસ્પી બેકન. પછી અહીંયા તમે હાર્ડ બોઇલ્ડ એગ, ચિકન સોસેજ, રોસ્ટેડ સ્વીટ પોટેટો, સોટે મશરૂમ, ગ્રીલ્ડ ટોમેટો એરેબિક સ્ટાઇલ, ડીપ ફ્રાઈડ પોટેટો વિથ ડ્રાય ઓરેગાનો, આ છે. પછી બોઇલ્ડ એગ તો તમને મળે છે. પછી અહીંયા ઘડી ફ્રેશ તમને ઓમલેટ્સને બધું બનાવી આપે છે વ્યવસ્થિત રીતે, સરસ. પછી આટલા બધા કેચઅપ છે અહીંયા ઘડી.
તમારે જે ટાઈપની એગ ભુરજી જોઈતી હોય તો એગ ભુરજી આપશે, ટોમેટો, ચિકન હેમ, ઓનિયન, ચીઝ, બેલ પેપર, મશરૂમ, મસાલા પાવડર, ચીલી, ઓમલેટ મળશે, વ્હાઈટ એગ મળશે, સ્ક્રેમ્બલ્ડ એગ મળશે, પોચ્ડ એગ મળશે, બોઇલ્ડ એગ મળશે, ફ્રાઈડ એગ મળશે અને ભુરજી મળશે. બરાબર છે. એના પછી તમારી પાસે આવશે આ બનાના કેકનું સેક્શન, પછી તમારી પાસે બટર કેક, પછી તમારી પાસે બ્રાઉની પછી તમારી પાસે આવશે આ પેન્ડોન ડેનિશ, યંગ કોકોનટ, કસ્ટર્ડ ડેનિશ, બરાબર છે, મિક્સ ફ્રૂટ ડેનિશ, બરાબર છે. પછી તમારી પાસે આટલા બધા ટાઈપના આવશે ક્રિસો, આલમંડ ક્રિસો, પ્લેન ક્રિસો, ટાઈગર ક્રિસો, આ 4 ટાઈપના તો લખેલા છે અહીંયા. ફ્રાઈડ ડો સ્ટિક, પેનકેક છે, ફ્રેન્ચ ટોસ્ટ છે, વોફલ છે, આ સ્ટિક્સ છે એની એ આવશે, બરાબર છે. એના પછી તમે આ બાજુ આવશો તો અહીંયા આગળ પેન્ડોન ક્રીમ, સ્વીટ ક્રીમ, હોટ સોય મિલ્ક, આ બધા જિંજર ટીનું પાવડર, જિંજર ટીનું પાણી છે, આ ચાની અંદર તમારે નાખવું હોય તો પછી આ પેન્ડોન ક્રીમ છે. પછી તમને આ બાજુ પાછું તમને અહીંયા આગળ મળશે ચોકલેટ ડોનટ, સ્ટ્રોબેરી ડોનટ, વ્હાઈટ ડોનટ, અહીંયા આગળ લગાડે છે ચાન બધા લઈ ગયો. સિનેમન રોલ મળશે, ચોકલેટ મફિન મળશે, ચોકલેટ ક્રિસોન્ટ મળશે અને બટર મફિન મળશે, બરાબર છે. આટલું તમારું પતી ગયું. એના પછી તમને અહીંયા આગળ તમારે પાછું આવવાનું તો અહીંયા આગળ કિડ્સ સેન્ટર, જેમાં ફ્રેન્ચ ફ્રાઈઝ મળશે, ગ્રેટીન વેજીટેબલ સોસ, પછી રેઝિન વેફેલ, પેનકેક, આ પછી આ શુગર ડોનટ, બરાબર છે. પછી ચોકલેટ સોસ, મિક્સ બેરી, ટોપિંગ સેટમાં આટલું બધું ટોપિંગમાં મળશે, બરાબર છે. પતી ગયું, આટલું મળશે. અને એના પછી મારું કેન્ડીવાળું સેક્શન થઈ ગયું હતું ને. હવે જો અહીંયા આગળ ચોકલેટ આઈસ્ક્રીમ અને કેન્ડીઝ બી છે, તો આવી રીતે ચોકલેટના કેન્ડીઝ છે, બધી ચોકોબાર છે, જિંજો બાર છે, કોર્ન છે, પછી આ રીતની કેન્ડીઝ બી છે, બધી છોકરાઓ ખાઈ ગયા. પછી આ ટોસ્ટર છે, પછી અહીંયા આગળ આ બ્રેડ છે, વ્હાઈટ બ્રેડ છે, બ્રાઉન બ્રેડ છે, પછી સાથે છે હની, મેપલ સિરપ, ન્યુટેલા, પછી તમારે આ 3 ટાઈપના જામ, સોલ્ટેડ બટર હોય, નોન સોલ્ટેડ બટર હોય અને સનફ્લાવર રેઝિન બી હોય, મલ્ટીગ્રેન બ્રેડ, ફ્રેન્ચ બ્રેડ હોય, એપલ ડેનિશ હોય, મિક્સ્ડ બેરી ડોનટ હોય, પેનેપલ ડોનિશ હોય, બરાબર છે. પછી આ બોગેટ બ્રેડ, આ બધું હોય, બરાબર છે, સુપર. અને એના પછી તમારી પાસે કાઉન્ટર આ બી છે. આ કાઉન્ટર પર શું મળે છે જોઈએ. ઓકે, અહીંયા થાઈ આઈસ ટી મળે છે, આઈસ મળે છે, પછી સુગર સિરપ છે, ફ્રેશ મિલ્ક છે, આઈસ ચોકલેટ છે, થાઈ આઈસ ચોકલેટ છે, પછી આ 3 મિલ્ક છે. અહીંયા મસાલા ટી છે, આપણી ઇન્ડિયન મસાલા ટી જુઓ તમે, ઇન્ડિયન મસાલા ટી, બરાબર છે. પછી હોટ મિલ્ક છે, હોટ વોટર છે અને આ કોફીનું મશીન છે. આટલું થયું એટલે વિચાર કરો 8 મિનિટનો વિડીયો બન્યો, ત્યારે જઈને આટલું બ્રેકફાસ્ટ અમે કમ્પ્લીટ કરી શક્યા, બરાબર છે. અને આટલું કર્યા પછી પણ નીકળ્યા અને શાન, અને જો કેટલી ભીડ છે, સરસ, બ્યુટીફુલ, મસ્ત, બરાબર છે. અને આ અહીંયા બેઠા છીએ અમે લોકો. અહીંયા આ શાનની પ્લેટમાં જો તમે ડોનટ સિવાય કશો, આ મેઘનાની પ્લેટ છે. ઓકે.